નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ મીઠાઈ કે મીઠું ઝેરમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દિવાળીને હવે માત્ર થોડા જ દિવસની વાર છે અને તહેવાર હોય અને ગુજરાતીના ઘરે મીઠાઈ ન આવે તે અશક્ય છે। ગુજરાતીનું સૌથી પ્રિય વસ્તુ જ ગળ્યું છે। ત્યારે આ જ મુદ્દે અમે તમે જે મીઠાઈઓ ખાઈ રહ્યા છો તેના વિશે મીઠાઈના વેપારીઓ સાથે વાત કરી। શું લાગે છે તમને, આ મીઠાઈ કેટલી હદે સાફ અને ચોખ્ખા ઘીમાંથી બનતી હશે? મારી એક વિનમ્ર અપીલ એ દરેક મીઠાઈના વેપારીઓને છે, મહેરબાની કરીને જો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરો છો તો અટકી જજો। જનતા તમારા ઉપર વિશ્વાસ કરીને, ભરોસો કરીને, પૈસા ચૂકવીને મીઠાઈ ખરીદશે અને દિવાળીના તહેવારના વધામણા કરશે। લોકોના વિશ્વાસને માત્ર ચંદ પૈસાઓ માટે ન તોડતા, થોડા પૈસા માટે ખુદના ગિરેબાનને વેચી ન દેતા। લોકો મોઢું મીઠું કરવા માટે તમારી મીઠાઈ ખાય છે, દવાની ટીકડીઓ ગળવા માટે નહીં। મારા દર્શકોને મારી ખાસ અપીલ છે, મહેરબાની કરીને તમે મીઠાઈ જ્યાંથી લેશો ને એ મીઠાઈ લેતા પહેલા મીઠાઈ જે જગ્યાએ બને છે તે જગ્યા એકવાર ચોક્કસ જોઈ લેજો। આવો જોઈએ તમે જે મીઠાઈ ખાશો તે શું ખરેખર મીઠાઈ છે કે છે મીઠું ઝેર। લાઈવ બંધ કરો। ખાલી કેવી રીતે બને છે જોઈ લઈએ। બનાવવાનો તો અંદર છે જ્યાં બાળસે છે ને એ ખોઈ ગયા છે। ઓકે, એ તો હું મારી હાજરી હોય ને તો પોસિબલ છે। હા, પણ આપણે ફોન કરી લઈએ કે અમે અંદર જઈએ છીએ એમ। તમે શેઠની આપણે પરમિશન લઈને જઈએ। આટલું બહુ થઈ ગયું। હા, તો અમે જોઈ શકીએ ખાલી કે ત્યાં થાય છે? ના, અમે સેટ નથી, સેટ આવે ત્યારે આવો। પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોણ છો તમે? ક્યારે જાગશે તંત્રની આત્મા? દિવાળીમાં પ્રજા મીઠાઈ ખાશે કે ખાશે મીઠું ઝેર? તમારા ઘરે આવતી મીઠાઈનું ઘી અને માવો ક્યાં અને કેવી રીતે બને છે? ભારત ટાઈમ્સ ન્યૂઝના સીધા સવાલ। નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ મીઠાઈ કે મીઠું ઝેરમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને ગુજરાતીઓ જે મીઠાઈ ખાવાના ખૂબ જ શોખીન છે, કાજુ કતરી ખાવાના શોખીન છે, ત્યારે આપણે જાણીએ કે કાજુ કતરી કેવી રીતે બને છે, શું ભાવ છે, કેવી રીતે વેપારીઓ વેચે છે અને આપણે આજે વિવિધ મીઠાઈની દુકાનમાં ફરીશું અને જોશું કે મીઠાઈના વેપારીઓનું ખાસ કરીને દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે શું કહેવું છે। તો વિપુલ દુધિયા સ્વીટ્સમાં આપણે આવી ગયા છીએ અને હવે આપણે તેઓના કર્મચારીઓ સાથે વાત કરીશું। જી, તો આપણે વિપુલ દુધિયા સ્વીટ્સમાં આવી ગયા છીએ અને વાત કરીશું। તમારું નામ સર? ધર્મેન્દ્ર। ઓકે, ધર્મેન્દ્રભાઈ, તમે કેટલા વર્ષથી કામ કરો છો? કેટલા વર્ષથી આ દુકાન છે અહીંયા? 9 વર્ષથી કામ કરે। 9 વર્ષ થઈ ગયા, 10મું વર્ષ ચાલે। ઓકે, 10 વર્ષથી આ દુકાન અહીંયા ચાલે છે અને કેટલા ગ્રાહકો અહીંયા અંદાજે, હવે દિવાળીનો તહેવાર નજીક છે તો કેટલા ગ્રાહકો આવશે અને ખાસ કરીને કયા પ્રકારની મીઠાઈઓ વધુ વેચાય છે? કાજુની છે, માવાની છે, એ બધી મીઠાઈ વધારે વેઠે છે। પેંડા ને એવું બધું છે, આઈસલવો છે, સોનપાપડી છે। બરાબર, અને કેટલા કિલો આમ અંદાજે મીઠાઈ એક દિવસની જતી રહેશે? હવે દિવાળી નજીક આવે છે તો આમ અંદાજે? અંદાજ તો કંઈ કહી શકાય નહીં, 5-6 દિવસ તો ફૂલ જશે એમ। હા, પણ આપણે ફોન કરી લઈએ કે અમે અંદર જઈએ છીએ એમ। તમે શેઠની આપણે પરમિશન લઈને જઈએ। શું કહો છો? આટલું બહુ થઈ ગયું। પણ અંદર તો જ્યાં બને છે ત્યાંથી અમારે જોઈએ ને કે જ નથી મેં, પણ ત્યાં તમે કીધું ને તળો ને ખાલી માણસોની રસોઈ જ બને છે, બીજું કંઈ બનતું નથી। બરાબર, માણસો હા તો અમે જોઈ શકીએ ખાલી કે ત્યાં શું થાય છે? ના, અમે સેટ નથી, સેટ આવે ત્યારે આવો। શેઠને આપણે ફોન કરીને પરવાનગી લઈ લઈએ। એ સેટ જોડે વાત કરી લો। હા, એટલે કરી લઈએ તો એમનો નંબર હશે, આપણે વાત કરી લઈએ એમની સાથે। તો એક નો એડમિશન ઓનલી સ્ટાફ એન્ટ્રી એવું લખ્યું છે, એટલે મેં એ પૂછ્યું તો એમને કીધું કે એકવાર સરની પરમિશન લઈ લો, એટલે મેં કીધું કે તમારી સાથે વાત કરી લઉં। ત્યાં કશું જ નથી મેમ। ત્યાં અમારા સ્ટાફ માટે રહેવા માટે ને જમવા માટેની સગવડ છે। ત્યાં તમને જવા નહીં મળે। બહારનું તમારે જે કઈ બી જોવું હોય, જે વિડીયો ઉતારવો હોય તમે ઉતારી શકો છો, અંદર જવા નહીં મળે મેમ। એટલે પણ સર એમ એવું કીધું કે બધું તળીએ ને એવું કરીએ છીએ, એટલે મેં કીધું કે એકવાર જોઈ લઈએ કે કેવી રીતે તળાય છે એમ ત્યાં। એટલે ઓનલી સમોસા ફ્રાય થતા હોય છે પણ ત્યાં જવા નહીં મળે। ત્યાં અમારા સ્ટાફ સુતા હોય છે અત્યારે, એટલે ત્યાં જવા નહીં મળે।
ઓકે સર, થેન્ક યુ. આ કાર્યક્રમ મીઠાઈ કે મીઠું ઝેરમાં હવે ભારત ટાઈમ્સ ન્યૂઝ પહોંચી ગયું છે મહાલક્ષ્મી બેકરી ખાતે, અને આ સાથે જ આપણે મહાલક્ષ્મી બેકરીના ઓનર સાથે વાત કરીશું. મીઠાઈ કેવી રીતે બને છે, કેટલું વેચાણ થાય છે, અને ગ્રાહકો તથા તેમાં વપરાતું ઘી, માવા વગેરે વિશે આપણે માહિતી મેળવશું. એટલે કેવી રીતે કુકીઝને બને છે એ જ જાણવું હતું. એ તો મારી હાજરી હોય ને તો પોસિબલ છે મેડમ. જી, તો આપણે મહાલક્ષ્મી બેકરીમાં વાત કરી, તેઓના ઓનર સાથે પણ આપણે વાત કરી. તેઓએ કીધું કે તેઓની હાજરીમાં જ ખાલી આપણે બેકરીની મુલાકાત કરી શકીએ છીએ, તેમની ગેરહાજરી વગર આપણે મુલાકાત ના કરી શકીએ. તેનું કારણ તો માત્ર તેઓના માલિક જ બતાવી શકશે. જે કુકીઝ કે છે, તેઓને એવું કહેવું છે કે મીઠાઈ નથી બનતી, કુકીઝ બને છે. તો એ કુકીઝ પણ તો આમ જનતા ખાય છે. એ કુકીઝ કેવી રીતે બને છે તે જાણવાનો હક આમ જનતાને છે. જો એમની ગેરહાજરી હોય તો પણ આપણે તો ખાલી એમની મીઠાઈ કુકીઝ કેવી રીતે બને છે તો જોવું છે, છતાં પણ એ આપણને બતાવી નથી શકતા. માલિક આવીને અમારી સાથે વાત કરે કે તેઓ એમનામાં અહીંયા દુકાન હોય, અમે જોઈ લઈએ શું ફરક પડે, તેના જવાબ તો ખાલી મહાલક્ષ્મી બેકરીના માલિક જ આપી શકશે. તો ભારત ટાઈમ્સ ન્યૂઝ તેના ખાસ કાર્યક્રમ મીઠાઈ કે મીઠું ઝેરમાં આવી ગયું છે સર્વોત્તમ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ ખાતે, અને આપણે જાણવાનું કોશિશ કરી રહ્યા છીએ કે દિવાળીમાં કઈ પ્રકારની મીઠાઈ વેચાય છે, કેવી રીતે બને છે, અને કયા ઘી કયા માવાનો ઉપયોગ થાય છે. જેવી રીતે કે આપણે જોયું આગળના લોકોએ આપણને મીઠાઈ કેવી રીતે બને છે તે બતાવવાની ના પાડી દીધી છે. તો આવો જોઈએ કે સર્વોત્તમ ચવાણા એન્ડ સ્વીટ માર્ટના માલિક આપણને શું કહે છે, શું માહિતી આપે છે. આવો જોઈએ. મારું નામ સર? પ્રકાશ. ઓકે પ્રકાશભાઈ, 17 વર્ષથી દુકાન ચાલી રહી છે, અને કઈ પ્રકાર દિવાળી નજીક આવી રહી છે, તો ખાસ દિવાળીમાં કયા પ્રકારની મીઠાઈ વધુ વેચાય છે, અને કયા પ્રકારની અલગ પ્રકારની મીઠાઈ છે? અત્યારે મીઠાઈમાં વધારે વેચાણ છે ડ્રાયફ્રૂટ મીઠાઈનું. માવાની મીઠાઈ વેચાય છે. પછી અત્યારે જો વરખવાળી મીઠાઈ આવે છે ને, ફેન્સી ડ્રાયફ્રૂટવાળી, એ વેચાય છે. પછી ચોખા ઘીનો મોહનથાળ છે, ચોખા ઘીનો મૈસૂર છે, પછી ચોખા ઘીના લાડવા છે, બોમ્બે હલવો છે, એ બધું વેચાણ વધારે છે. કાજુ કતરીનો ખાસ શું ભાવ ચાલી રહ્યો છે, અને તમારી દુકાનમાં કાજુ કતરીનો કિલોનો શું ભાવ છે? કિલોનો ભાવ 900 રૂપિયા છે, બીજી 1000 રૂપિયા છે, બીજી 1200 રૂપિયા છે. 3 જાતની કાજુ કતરી બને છે. અંજીરવાળી બને એ 1200 રૂપિયા છે. તો આ 900, 1000 અને 1200 અલગ મીઠાઈ છે, એમાં ફરક શું છે? જે ભાવ ફરક છે તો મીઠાઈમાં શું ફરક મળશે ગ્રાહકોને? કેસરવાળાના 1000 રૂપિયા છે, અંજીરવાળાના 1200 રૂપિયા છે, ને ખાલી કાજુની બને એ 900 રૂપિયા છે. એવો કાજુ કતરીનો ભાવ છે. બરાબર છે. અને ઘી, કયું ઘી વપરાય છે, અને માવાનો શું ભાવ ચાલે છે, અને ઘીનો શું ભાવ ચાલે છે, અને કયું માવો અને ઘી વાપરો છો તમે? કપાસિયા તેલના 2200 રૂપિયા ડબ્બાના છે, ને માઈ ઘીનો ડબ્બો વપરાય છે એ 10,000નો ડબ્બો આવે છે. તો ખાસ કરીને દિવાળીનો તહેવાર નજીક, તમે અહીંયા જ મીઠાઈ બનાવો છો? અહીંયા જ બનાવીએ છીએ આપણે. ઓકે, તો અમે જોઈ શકીએ કેવી રીતે બને છે મીઠાઈ? અત્યારે તો બધા સૂતા છે એટલે આરામ કરે છે બધા. એટલે અમારે ખાલી બાજુમાંથી જોવું છે, અમે કંઈ ફરશું નહીં, ખાલી જોઈને આવી જશું. લાઈવ બંધ કરો. એમ નહીં, મીઠાઈ અત્યારે માણસ સૂતા છે એટલે અત્યારે. એટલે અમારે કંઈ માણસ નથી ઉઠાડો, અમારે ખાલી જોવું જ છે કે શું, કેવી રીતે, કયા સાધનો છે, ખાલી કેવી રીતે બને છે જોઈ લઈએ. બનાવવાનો તો અંદર છે, ચાર માણસો છે ને એ ખોઈ ગયા છે અત્યારે. ઓકે, આવાની કાજુ કતરી બને છે. જી દર્શક મિત્રો, તો સર્વોત્તમ સ્વીટ્સમાં આપણે જોઈ શકીએ છીએ કે આ કાજુમાંથી કાજુ કતરી બને છે. જે કાજુ કતરી દિવાળીનો તહેવાર છે અને ગ્રાહકો ખાવાના છે, અને બાકીનું જે રસોડું છે તે સ્ટાફ સુવાના કારણે આપણે નથી જોઈ શક્યા. ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ મીઠાઈ કે મીઠું ઝેરમાં હવે આપણે આવી ગયા છીએ ગ્વાલિયા સ્વીટ્સ ખાતે. તો હવે આપણે જાણીએ કે ગ્વાલિયા સ્વીટ્સ જે આટલા વર્ષોથી મીઠાઈ વેચી રહી છે ગ્રાહકોને, કયા પ્રકારની મીઠાઈ વેચે છે, કયું ઘી વાપરે છે, કયો માવો વાપરે છે, અને જાણીએ તેઓના જ ઓનર પાસે કે કેવી રીતે તેઓ વેચાણ કરે છે અને કયા કયા પ્રકારની મીઠાઈ રાખે છે. તો જી સર, સૌથી પહેલાં તમારું નામ જણાવશો? રાજેશ અગ્રવાલ. ઓકે રાજેશભાઈ, કયા કયા પ્રકારની મીઠાઈ રાખવામાં આવે છે અને શું ભાવ ચાલે છે? આ આપણે મોસ્ટ ઓફ વેચાણમાં આવે કાજુ કતલી, સૌથી નંબર 1. પછી મિક્સ કાજુની મીઠાઈઓ હોય, જેમ કે પિસ્તા મધુરમ છે, અંજીર રોલ, પિસ્તા રોલ, પછી ડ્રાયફ્રૂટ હની વગેરે વગેરે. બાઇટ્સ પણ બહુ ચાલે. કાજુ કતરીમાં કોઈ પ્રકાર છે કે એક જ પ્રકાર? ના, 2 થી 3 પ્રકાર છે. એક કેસર ફ્લેવર આવે અને એક અંજીર ફ્લેવર આવે, પણ અંજીર બહુ ઓછી ચાલે, કેસર વધારે ચાલે, અને સૌથી મોસ્ટ ઓફ રેગ્યુલરવાળી ચાલે. રેગ્યુલર વાળી. અને ભાવ શું છે કાજુ કતરીના અત્યારે? અત્યારે પ્લેન કાજુ કતલીના 1040 છે, અને કેસરવાળીના આપણે 1120 રૂપિયા કિલો.
એટલે એમાં કેસર નાખવામાં આવે છે એટલે એના ભાવ થોડા વધી જાય અને કેસરના હિસાબે ભાવ વધી જાય. બરાબર. અને ઘી કયા પ્રકારનું તમે વાપરો છો, માવો કયા પ્રકારનો હોય છે, એના વિશે થોડું કહેશો? આમાં તો જે બનાવવાનું છે ને એ અમારા મોસ્ટ ઓફ એના ગ્વાલિયરની ફ્રેન્ચાઇઝી છે, ગ્વાલિયર સ્વીટ્સ. એટલે આની જે ફેક્ટરીથી જ બધી આ આઉટલેટ ઉપર માલ જાય, એટલે એના માટે તો અમારે એટલી માહિતી નથી. પણ હા, મટીરિયલ વગેરે બધું એકદમ ચોખ્ખું જ વપરાય છે. ફેક્ટરીમાં પણ ટાઈમસર થોડા મહિનામાં ગવર્મેન્ટ થ્રુ એના ટેસ્ટિંગ થતા હોય અને એ પાસ થાય છે, કંઈ તકલીફ નહીં આવતી. અચ્છા, એટલે છેલ્લે ક્યારે ટેસ્ટિંગ થયું હતું અગર તમને યાદ હોય? હમણાં થયું હતું લગભગ અઠવાડિયા પહેલાં જ લગભગ થયું હતું. બરાબર. બરાબર છે. આખી ટીમ આવે, તમે જેમ આવ્યા ને કેમેરો લઈને બધું આખી ફેક્ટરી સર્વે કરે, બધું ટેસ્ટિંગ કરે, એ આમની સામે વિડીયો બનાવે, પછી એ એપ્રુવલ કે હા ભાઈ તમે ઓકે જો, પછી જ એ કરે. અને અહીંયા આ દરવાજામાં મીઠાઈને એવું રાખવામાં આવે છે નહીં, ત્યાં અંદર? આ only એને પેલું લેબરના માટે ખાવાનું છે, કિચન વગેરે. અંદર સ્ટોર તો તમે મીઠાઈનો સ્ટોર ક્યાં કરો? મીઠાઈનો સ્ટોર આ મૂક્યું છે, આ બસ અહીંયા મૂકી દઈએ કેરેટોમાં જ. બસ આ રીતે. પણ સર આ મીઠાઈ તો ઓછી છે એટલે વધારે જો સ્ટોરેજ કરવું હોય વધારે સ્ટોરેજ કરવું હોય તો ઉપર અમે ગોડાઉન રાખ્યું છે. બરાબર. પેલા માલે ગોડાઉન છે આખું મોટું, આપણે લગભગ મોટું હોલ છે 30 બાય 40 ફૂટનું, એકદમ નીટ એન્ડ ક્લીન, એસી સાથે. તો અમે જોઈ શકીએ? નહીં, એ એકચ્યુઅલી શું છે, હમણાં લોક છે, જ્યારે માલ આવે ને એ ભાડા ઉપર રાખીએ. એ જ્યારે એ આવશે ને માલ ત્યારે અમે એ માલિક જોડે ચાવી લઈને પછી માલ મૂકીશું. તો મોટો ઓર્ડર કદાચ આવી જાય અને ગોડાઉન કેવી રીતે તો પછી તમે ખોલશો? અત્યારે અગર ખોલવાની જરૂર પડે તો? મોટું ઓર્ડર આવે ને તો અમે ડાયરેક્ટ કંપનીને પાસ ઓન કરી દઈએ, તો ત્યાંથી જ માલ ભરીને પેક થઈને આવી જાય અને અમે કસ્ટમરને આપી દઈએ. અમને અહીંયા પેક કરવાની જરૂરત જ નહીં પડે. અને ગોડાઉનમાં અંદાજે કેટલા કિલો માલ તમે સાચવી શકો એટલી સુવિધા છે? કેટલા કિલોની મીઠાઈ રહી શકે તમારા ગોડાઉનમાં? અમારા ગોડાઉનમાં મેં જેમ કીધું 30 ફૂટ બાય 40 ફૂટનું છે, એટલે સમજી લો 1000 કિલો મીઠાઈ તો આરામથી આવી જાય. આવી રીતે જ કેરેટ હોય છે, કેરેટોમાં મીઠાઈ હોય, એક કે ઉપર એક બધા ઢાંકેલા કેરેટો મૂકી દઈએ. ક્યારેક કોઈ સામાન્ય ગ્રાહક કે અમારા કોઈ દર્શક મિત્રોને જોવું હોય એ ગોડાઉન અથવા તો ક્યારેક આવે તો શું ત્યારે જોઈ શકે? 25 તારીખ પછી આવવું પડે. એટલે 25 તારીખ પછી જો કોઈ આવે તો જોઈ શકે? હા, જરૂર જોઈ શકે. અમે બધું નીટ, સાફ એન્ડ ક્લીન રાખીએ, એટલે કોઈ અમને છુપાવવાની કંઈ જરૂરત જ નથી. જી બિલકુલ. તો આ હતું આપણે ગ્વાલિયર સ્વીટ્સ. આજના ખાસ કાર્યક્રમ આપણે એટલા માટે રાખવામાં આવ્યો છે કેમ કે દિવાળીનો તહેવાર નજીક છે અને ખાસ કરીને ગુજરાતીઓ કાજુ કતરી, ગુલાબજાંબુ અને રસગુલ્લા ખાવા માટે ખૂબ જ ઉતાવળા છે. ત્યારે આપણે તપાસવા માટે આવ્યા છીએ કે જે કાજુ કતરી, ગુલાબજાંબુ, રસગુલ્લા આપણે ખાઈ રહ્યા છીએ તે કયા બેકરીમાંથી લઈએ છીએ, કેવી રીતે લઈએ છીએ, વેપારીઓનું શું કહેવું છે, કયું ઘી વાપરવામાં આવે છે, કયો માવો વાપરવામાં આવે છે અને આપણા સ્વાસ્થ્ય કેટલું સુરક્ષિત છે આ મીઠાઈ ખાઈને, તેના વિશે આજ રોજ આપણે જાણકારી લેશું આપણા ખાસ કાર્યક્રમમાં. તો આપણે આવ્યા છીએ હરિઓમ બેકરીમાં અને હવે આપણે આગળ વેપારી સાથે વાત કરીશું, તેમના ઓનર સાથે વાત કરીશું, તેમનું શું કહેવું છે. સર, તમારું નામ? મુકેશ પ્રજાપતિ. સર, આ બેકરી કેટલા વર્ષથી ચાલે છે અને કયા પ્રકારની મીઠાઈ અહીંયા બનાવવામાં આવે છે અને શું ભાવ રાખવામાં આવે છે ખાસ કરીને? મારે જે સ્વીટનું કામ છે એ 2007થી છે અહીંયા, અને જે બેકરીનું કામ છે એ 2015થી છે. ખાસ મારો સવાલ એ હતો કે દિવાળીનો હવે તહેવાર આવી રહ્યો છે તો ઘણી બધી જગ્યાએ મીઠાઈમાં વેપારીઓ વધારે કમાવાની લાલચમાં ભેળસેળ પણ કરતા હોય છે, તો એ વેપારીઓને તમે શું કહેવા માંગશો? જુઓ મેડમ, કસ્ટમર અત્યારે છે ને પ્રાઇસ આપવા માટે તૈયાર છે, કોઈ પણ જગ્યાએ સારું ખાવા માટે તૈયાર છે, પણ એ કસ્ટમરને જો કોઈ પણ ભેળસેળ કરતો હોય તો એને ના કરવું જોઈએ. કારણ કે જો કસ્ટમર સારી વસ્તુ ખાવા માટે જ આપણી શોપ ઉપર આવે છે, એટલે એને જેવી વસ્તુ સારી મળે, એટલે હું બધા દુકાનદારોને એમ કહીશ કે ભાઈ જેટલું બને એટલું તમે સારું કસ્ટમરને આપો. કસ્ટમર પ્રાઇસ આપવા માટે તૈયાર છે તો તમે ભેળસેળ શું કામ કરો છો? જી બિલકુલ, ખૂબ જ સરસ માહિતી આપે છે આપણને હરિઓમ બેકરીના ઓનર દ્વારા. અને તો આપણે કિચન જોઈએ કે કેવી રીતે મીઠાઈ બને છે, ખાસ કરીને દર્શક મિત્રોને જાણવા મળે કે જ્યાંથી તમે મીઠાઈ ખરીદી રહ્યા છો તે કેવી રીતે બની રહી છે. તો હરિઓમ બેકરીનો આપણે કિચનમાં આવી ગયા છીએ અને મુકેશભાઈ આપણી સાથે છે. મુકેશભાઈ, જણાવશો કે આ કઈ વસ્તુ બને છે અને કેવી રીતે રાખવામાં આવે એમાં કેકનું છે, અત્યારે જે શેફ જમવા માટે ગયેલા છે. છે? ઓકે. અને અહીંયા આ પણ આપણને જોવા મળે છે, આમાં શું બને છે? આમાં ક્રીમ વ્હીપ થાય છે. ઓકે, ક્રીમ વ્હીપ થાય. અને જે ક્રીમ વ્હીપ છે એ થાય છે ઓકે, અને જે મીઠાઈ જે બને છે એ ક્યાં બને છે? ત્રીજા માળે. ત્રીજા માળે બને છે, અમને જોવા મળશે?
જોવા મળશે કેમ ના મળે. તો દર્શક મિત્રો, આપણે હરિઓમ બેકરીમાં જ્યાં ખાસ કરીને મીઠાઈ બને છે ત્યાં આવી ગયા છે ને આપણી સાથે ઓનર પણ મુકેશભાઈ છે, જેઓએ સ્પષ્ટપણે તેઓનું રસોડું બતાવી દીધું છે અને કહી દીધું છે કે કેવી રીતે મીઠાઈ બને છે. અંતે માત્ર એક જ સવાલ પૂછવા માંગીશ, કેટલા કિલો મીઠાઈ, શું લાગે છે દિવાળીમાં કેટલા કિલો મીઠાઈ આ વખતે જતી રહેશે અને ગુજરાતીઓ કેટલા એક્સાઇટેડ છે, કઈ મીઠાઈ જશે ખાસ કરીને? જો ગુજરાતીઓમાં કહેવત છે કે ખાવાનું તો સારું જ ખાવાનું, એટલે મોસ્ટ ઓફ ગુજરાતીઓ જો એના ઘર માટે જો લઈ જતા હોય તો મોસ્ટ ઓફ કાજુની આઈટમો જ લઈ જશે. પણ જો આ તો કદાચ કોર્પોરેટ લેવલે જો કોઈને સ્ટાફને વેચવા માટે એ રીતે લઈ જતા હોય તો એ માવાની મિક્સ મીઠાઈ લઈ જતા હોય છે. ઓકે, તો આ તેઓ હરિઓમ બેકરી અને તેઓએ ઓનરે ખૂબ જ સરસ રિસ્પોન્સ આપ્યો છે અમને. થેન્ક યુ મુકેશભાઈ.